માંગરોળ તાલુકાના પાલોદ ખાતે આવેલ સદવિદ્યા સંકુલમાં માતૃપિતૃ વંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું। માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા પિતા અને બાળકો જોડાયા હતા, જેમાં માતા પિતામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો કાર્યક્રમમાં પાલોદ ગામના સરપંચ દિનેશભાઈ આહિર તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, વંદે માતરમ। સદવિદ્યા સંકુલમાં આજરોજ માતૃપિતૃ વંદના અને નાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમની ખાસ હેતુ કે આજના સમયમાં બાળકને માતા પિતા શું છે, માતા પિતાનું શું મહત્વ છે, એ એક પ્રેક્ટિકલ જાગૃતતા કે માતા પિતાનું પૂજન કરે અને હાર પહેરાવે અને એના આરતી ઉતારી અને જે પ્રેક્ટિકલ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, જેનાથી બાળકની અંદર આ એક પ્રેરણા આવે। સાથે સાથે પેરેન્ટ્સને પણ માતા પિતાને પણ એવું થાય કે બાળક પ્રત્યે કેટલી લાગણી હોવી જોઈએ અને માતા પિતાની આજના સમયમાં બહુ બધી અપેક્ષાઓ હોય છે, તો એને પ્રેમથી કઈ રીતે વાળી શકાય, આ હેતુસર બહુ સરસ મજાનો એક કાર્યક્રમ થયો। સાથે સાથે બાળકોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમોની અમુક માતા પિતા વિશેની કૃતિઓ રજૂ કરી અને દરેકને ભાવ વિભોર કરી દીધા। આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત અમારા ટ્રસ્ટી શ્રી ભરતભાઈ, ગોવિંદભાઈ અને તેમજ આજુબાજુના તમામ સોસાયટીના આગેવાનો, મહેમાનો, ખાસ સરપંચ શ્રી દિનેશભાઈ, સભ્ય શ્રી ઉમેશભાઈ અને શ્રીકાંતભાઈ, બહુ બધા મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહી અને બાળકોને અને પેરેન્ટ્સને આ જે શુભેચ્છાઓ આપી છે એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આવનાર દિવસોની અંદર અમારી શાળાના આજે 20 વર્ષ જ્યારે પૂરા થઈ રહ્યા છે, ત્યારે હવે આવનાર 1 વર્ષ સુધી અમે દ્વિદશાબ્દી મહોત્સવના ઉપક્રમે બાળકોના શિક્ષણ પ્રત્યે, એમની સાંસ્કૃતિક એક્ટિવિટી, એમની અધર એક્ટિવિટી વિશે ખૂબ બધા કાર્યક્રમો કરવાના છે। એ બદલ દરેકનો સાથ સહકાર મળી રહે એ અપેક્ષા સાથે થેન્ક યુ, આભાર।